નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ તાલુકાના ઈખર ગામે 16 વર્ષીય સગીરાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ધોરણ 11માં અભ્યાસ કરતી દીપિકાબેન વસાવા અગમ્ય કારણોસર આપઘાત। આમોદ તાલુકાના ઈખર ગામના આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં 16 વર્ષીય સગીરાએ ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટાના સહારે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। મૃતક દીપિકાબેન હસમુખભાઈ વસાવાની નવી નગરી વિસ્તારમાં રહેતા હતા અને હાલ ધોરણ 11માં અભ્યાસ કરતી હતી। જાણવા મળતી વિગતો મુજબ ગતરોજ ઘરમાં તમામ સભ્યો કામ પર ગયા હતા, ત્યારે દીપિકાબેન ઘરમાં એકલી હતી। તે સમયે તેને દુપટ્ટાના સહારે ઘરે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી દીધી। આ ઘટનાના જાણવા મળતા તરત જ પરિવારજનો દીપિકાબેનને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। હોસ્પિટલમાં શોક સાગર ઊંડો જોવા મળ્યો હતો, જ્યાં પરિવારજનો અને સગા સંબંધીઓ દુઃખની ડૂસકે રડી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ માટે મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકાબેન ધોરણ 10માં 78% ગુણ મેળવી મહેનતથી અને હોશિયાર છોકરી તરીકે ઓળખ ધરાવતી હતી, પરંતુ આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ હોવાથી પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી। શું નામ તમારું? હસમુખભાઈ વસાવા। હસમુખભાઈ, શું થાવ તમે છોકરીને? છોકરીના પિતા। શું ઘટના બની હતી તમારી પીછે? અમે ઘરે જ ના હતા પહેલા તો, હું થયું તે જ ખબર નથી અમને। કેટલા વાગ્યાનો બનાવ? આ લગભગ 12:30 વાગે હું આવીને મેં જોયું। 12:30 વાગે તો શું જોયું તમે? આ છોકરીએ આત્મહત્યા કર્યું હતું વળી। બીજું કઈ જોવા મળ્યું? ના, બીજું કશું જ નતું રહ્યા ઘરે। તમને કઈ લાગે છે એની અંદર સર? હવે હજુ કશું બહાર પડ્યું નથી। શું કહેશો તમે આ બાબતે? બહાર પડે કંઈક તો કંઈક ખ્યાલ આવે, બાકી તો કશું છે જ નહીં હવે। કારણ કશું? ના, એમ તો કશું જ નથી।